હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે। સમાચાર મળી રહ્યા છે તેની પર નજર કરી લઈશું। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે। આપને જણાવી દઈએ 72 કલાક બાદ રાજ્યમાં મહત્તમ તાપમાન ઊંચકાશે તેવી વાત સામે આવી છે। દિવસ દરમિયાન ઠંડી ગાયબ થઈ હોય તેવી સ્થિતિ સર્જાશે। ત્યારે 16 થી 22 જાન્યુઆરીમાં દક્ષિણ અને પૂર્વમાં વાદળછાયું વાતાવરણ પણ જોવા મળશે। 26 થી 4 જાન્યુઆરી સુધી રાજ્યમાં વાતાવરણ પલટાય તેવી સ્થિતિ જોવાશે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે। 72 કલાક બાદ રાજ્યમાં મહત્તમ તાપમાન ઊંચકાશે। ત્યારે દિવસ દરમિયાન ઠંડી ગાયબ થઈ જશે તેવી સ્થિતિ પણ સર્જાય। 17મી ડિસેમ્બર બાદ દિવસના ભાગમાં મહત્તમ તાપમાન વધતા ગરમી વધવાની શક્યતા રહેશે। જોકે ન્યૂનતમ તાપમાનમાં લગભગ 15 ડિગ્રી સેલ્સિયસથી નીચું ઘણા ભાગોમાં રહેતા સવારના ભાગમાં ઠંડી અનુભવાશે। પરંતુ તારીખ 26 બાદ એક મધ્યમ કક્ષાનો પશ્ચિમ વિક્ષોભ આવતા 26 તારીખથી જાન્યુઆરીની શરૂઆત સુધીમાં કેટલાક ભાગમાં વાદળવાયું કે ત્યાં છાંટા રહેવાની શક્યતા રહેશે। મકર સંક્રાંતિ બાદ હવામાનમાં મોટા પલટા આવશે અને ક્યાંક પવનના તોફાનો નૈસર્ગિક ઉત્પાદનો કરા સાથે ઉત્તર ભાગમાં ક્યાંક વરસાદ થવાની શક્યતા રહેશે। જેના કારણે ગુજરાતના કેટલાક ભાગમાં વાદળવાયું કે છાંટા પડી શકવાની શક્યતા રહેશે। હમણાં